samurai sword on my back. You don't know how to act. Maybe you should relax. Maybe you should relapse. Just kidding. અધ્યક્ષ શ્રી માનની શ્રી પુરુષોત્તમ આ કાર્યક્રમના અધ્યક્ષને આપણે તાળીઓથી વધાવીશું. માનની સંસદ સભ્ય શ્રી, રાજ્યસભાના સદસ્ય શ્રી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય આપણી વચ્ચે આપણા એવા ઈશ્વરભાઈ ભામજા સર્વનું સ્વાગત કરતા વિજ્ઞાન લેખન દ્વારકા ડોક્ટર પ્રદીપભાઈ ઝીણાભાઈ કણસાગરા અનિડા, ચેરમેન શ્રી પીટી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ, ડોક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ ભાવદર બહેરામુંગા શાળા રાજકોટ, શ્રી દેવેન્દ્રભાઈ બચુભાઈ છત્રોલા મોટા દેવળિયા ઉદ્યોગ અને નિજ કાર્ય સાથે જોડાય અને તમામને એક જ દિવ્ય પ્રકાશ અને મન વિચારથી પ્રજ્વલિત કરે એવા આ દીપની જ્યોત આપણને જે તાળીઓના ગગડાટથી આપણે વધાવીશું. મેપાકુ આ નામ સાંભળીને બે ત્રણ વખત પાછળ જોયું, પણ તો એબ્રિવિએશન છૂટું પાડવાનું પાક્કું ન થયું. ભાઈ શ્રી જનક, એક વ્યક્તિ સારો વિચાર સેવે તો એનું પરિણામ શું હોય એનો ઉત્તમ નમૂનો આ કાર્યક્રમ છે. એવા એક સરસ મજાના કાર્યક્રમના અંદર આશીર્વાદ આપવા માટે અને કાર્યક્રમને દિવ્યતા બક્ષવા માટે પધારેલા આજના કાર્યક્રમના ઉદ્ઘાટક પરમ આદરણીય અપૂર્વ મુનિ સ્વામી, એમની સાથે પધારેલા સંત શ્રી, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, હું બધાના જ નામ લઈશ તો સમયને અન્યાય કરીશ અને નહીં લઉં તો મારી જાતને અન્યાય કરીશ. એટલે આપ સૌની ક્ષમા યાચના સાથે મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, ગામના માનની સરપંચ શ્રી, શાળાના માનની આચાર્ય શ્રી, શિક્ષક ભાઈ બહેનો, ગામના સૌ વડીલો, આજુબાજુથી પધારેલા મહેમાનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગ્રામ રત્ન એવોર્ડ એવું જ્યારે જનકભાઈ મને આમંત્રણ આપવા માટે આવ્યા અને એમણે આ એવોર્ડનો ઇતિહાસ મારા ધ્યાને મૂક્યો, ત્યારે આજની સૂચિમાં મારું નામ પણ એમણે સામેલ કર્યું છે. એટલે અવિવેક ન લાગે કે વાયડાઈ ન લાગે, એટલા માટે હું ના ન પાડતા નમ્રતાથી સ્વીકારું છું. અન્યથા હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મેં હા પાડી. આપના કાર્યક્રમમાં હું જરૂર આવીશ. હું ગામડાનો છું, હું ગામડામાંથી રખડતા રખડતા આંટીએ સડતા સડતા દિલ્હી પહોંચ્યો છું. એટલે મને આવા કાર્યક્રમો ગમે અને આપણા ગામનો કાર્યક્રમ, ઘરનો કાર્યક્રમ એવું માનીને કાર્યક્રમમાં આવવાનું મેં સ્વીકાર્યું હતું. પણ એવોર્ડની યાદીમાં જે નામો છે
એ એમણે પસંદ કર્યા, આટલા લોકોને શોધી કાઢ્યા, આટલા લોકોનો સંપર્ક કર્યો, આટલા લોકોને આવવા માટે એણે કન્વિન્સ કર્યા અને અત્યારે ઉપસ્થિત કર્યા, એટલા બદલ હું એની ધીરજને એની ધગશને ધન્યવાદ આપું. આ બધું કહેવું સહેલું હોય છે પણ કરવું ખૂબ અઘરું હોય છે, અને બીજાને માટે કશું કરવું એ એનાથી પણ અઘરું હોય છે. અમે ખૂબ મહેનત કરીએ પણ એ અમારી ચૂંટણી હાટું અમે રાતથી ન જાગા ગુતા હોય, એ બધું તમને ખ્યાલ હોય, પણ એ મહેનત અમે અમારા માટે કરીએ, પછી અમે એને ઠેરવીએ એવું જનતાની સેવા માટે કરીએ, એ વાત જુદી છે. એટલે તમને બધાને ખબર જ છે એવું છે એમ, પછી કઈ કહેવાનો અર્થ નથી. નહીં ખબર હોય એટલે મેં વાત. અત્યારે એક એવો સમય ચાલે છે જે સમયની અંદર બ્રાન્ડિંગ એ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બન્યો છે. આંતરરાષ્ટ્રીય મુદ્દો બન્યો છે. કોઈ પણ વસ્તુ ખરીદવી હોય, ચપ્પલ લેવાના હોય તો એ બ્રાન્ડેડ લેવાના, માથાના દતિયા બ્રાન્ડેડ આવે, ખાવા પીવાની ચીજો બ્રાન્ડેડ થઈ ગઈ. એમ જે આપણું ભોજનની ભવ્ય પરંપરા હતી એની ઉપર હવે બ્રાન્ડના સિક્કા લાગી ગયા. અમુક પ્રકારનું ભોજન, અમુક ડીશ, એના નામ, એ બધી વસ્તુઓમાં પડવાની આ મંચને મંજૂરી નથી. પણ જે સમય ચાલે છે એવો ચાલે છે કે દુનિયા આખી એક બ્રાન્ડની આસપાસ એ પોતાનું અત્યારે મહત્વ વધારી રહી છે. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રીએ હમણાં વાઇબ્રન્ટ ગુજરાતના સમયે આ મુદ્દો એમના સ્પીચમાં કીધો હતો કે હવે આપણે ગુજરાતને બ્રાન્ડ કરીએ. જેમ વિશ્વની બ્રાન્ડિંગ સ્પર્ધાઓ ચાલે છે એમ ગુજરાતનું બ્રાન્ડિંગ કરીએ એમ કહ્યું હતું. તો એ મુદ્દો બધાને ખૂબ ગમ્યો હતો. આ વાત હું અહીંયા એટલા માટે ઉલ્લેખ કરું છું કે ગામડામાંથી જે વ્યક્તિ, જે વિદ્યાર્થી આગળ જાય છે અને શહેરમાંથી જે જાય છે, એ બંનેની વચ્ચે જમીન આસમાનનું અંતર છે. એકને ફર્સ્ટ ક્લાસની રિઝર્વ ટિકિટ ઉપર મુસાફરી કરવાની છે અને બીજાને ડબે ડબે જગ્યા ગોતીને ખાલી ડબ્બો મળે તો દોડીને ઘરે જઈને મુસાફરી કરવાની છે. આવડું મોટું અંતર છે એ સ્પર્ધાની અંદર. અને તેમ છતાં એ સ્પર્ધાની અંદર જે પરિણામો આવે છે, તમે 10ના, 12ના, મેડિકલના, એન્જિનિયરિંગના, ઇલેક્ટ્રોનિક્સના, આ બધી સંસ્થાઓના જે પરિણામો આવે છે, તો એમાં ગ્રામ્ય વિસ્તારના યુવાનોનું પ્રભુત્વ આજે પણ એનો દબદબો છે. હવે કેટલી સંસ્થાઓ એવી છે કે જે સંસ્થાઓમાં એડમિશન જ 80% ઉપરના મળે છે. 80% ઉપરના હોય વિદ્યાર્થી એને જ એડમિશન મળે. પછી એ સંસ્થાવાળા છાપામાં ફોટા છપાવે કે અમારા 8 છોકરા બોર્ડમાં આવ્યા, પણ તમે દાખલ જ 80 ઉપરના કર્યા હતા. એમાંથી 8 જ આવે ને, એમાંથી જ આવે ને. અમારે તો અહીં ગમે ત્યાંથી મૂકી જાય, ઘેરે હસવાતા ન હોય મૂકી જાય, એમાંથી મોર કરવાની. ગામડાની નિશાળ વાળાને એવી અગવડતા ને, ઘેરે કવરાવતો હોય એટલે નિહાળમાં દાખલ કરે. એમ 7-8 કલાક તો માસ્તર ને માથાને દુખાવો, આપણે ઘેરે શાંતિ. પછી પાછા આવીને આપણને શિક્ષકને પૂછે કે અમારો છોકરો કેમ છે. તારી જેવો જોઈ તારો છોકરો શું કહેવા. સહેજે કાળજી ન લેવા લ્યો અને શિક્ષકોની ટીકા કરવામાંથી ઊંચા ના આવે. શિક્ષણ સાવ કથળી ગયું છે એમ સોરે બેઠા બેઠા વાતું કરે. એનો છોકરો કેટલામાં ભણે છે, કયા ક્લાસમાં ભણે છે, એને પાસે બેહારીને એની ઉપર હાથ ફેરવીને એને ક્યારેય ન પૂછ્યું હોય કે બેટા તારી સ્કૂલમાં શું ચાલે છે, તું આજ ભણ્યો કે ના ભણ્યો, કેટલામું ભણે છે, તને કઈ અગવડ છે કે કેમ, એવું એકેય દિવસ ન પૂછ્યું હોય. એ આખા શિક્ષણ જગતની ટીકા શરૂ કરે, શિક્ષણથી લઈ શિક્ષણ મંત્રી સુધીની ટીકા શરૂ કરે. આવા માહોલની વચ્ચે એક ગામડાની શાળા એ આવા રાજ્ય સ્તરના આગેવાનોને
નોતરીને એનું સ્વાગત કરવાનો કાર્યક્રમ ગોઠવે એ કલ્પના આપનારને હું ધન્યવાદ આપું. આના પન્નો જોઈએ, પન્નો એક શબ્દ છે આપણો. પન્નો મોટો હોય તો એ પ્રમાણેનું કાપડ પ્રમાણે એમાંથી સૂટ થાય, બૂટ થાય. એમ પન્નો ન હોય તો ન થાય. પન્ના વગરનું અમુક અમુક વસ્તુઓ ના થાય. સમુદ્ર માટે પન્નો શબ્દ આપણા બોટાદના બુટ પોલીસ કરતા કવિએ વાપર્યો હતો કે નદીઓ બધી સલકાય પણ સમુદ્ર કોઈથી સલકાતો નથી. એનું કારણ શું? કે એનો પન્નો જબરો પાલિયા, એનો પન્નો જબરો છે એટલે કોઈથી છલકાય નહીં. એમ આવા વિચારો જેમના મન મસ્તિષ્કમાં આવે એ જનકભાઈ અને એમની ટીમ હશે. એ ટીમને કારણે આ પ્રકારના કાર્યક્રમો એ આ ગામડામાં આકાર લઈ શકે. આ પ્રકારનું ગેલેક્સી ઓડિયન્સ એક ગામમાં દેખાય એ કાર્યક્રમની ગરિમા છે, એ કાર્યક્રમની શોભા છે, ગામની શોભા છે. કોઈ મોટી સંસ્થા હોય, કોઈ મોટું ડોનેશન હોય, કોઈ મોટી રાજકીય સિદ્ધિ હોય, કોઈ મોટી રાજકીય ઘટના હોય અને એની આસપાસ કોઈ કાર્યક્રમ ગૂંથાણો હોય તો એના અલગ કારણો હોય. પણ આ ગામના યુવાનો, આ શાળાના વિદ્યાર્થીઓ એવો વિચાર કરે કે આપણે જે શ્રેષ્ઠ છે એને સન્માનવું જોઈએ અને એને માટેનો પ્રયાસ કરીને ગામની અંદર આવો કાર્યક્રમ ઉતારે એવી રચના કરવા બદલ અને ગામના વડીલોએ એને જે પ્રકારે આશીર્વાદ આપ્યા છે એ બદલ હું ગામના વડીલોને પણ ધન્યવાદ આપું. નહીતર ગામડામાં આપણે આવો કાર્યક્રમ કરીએ તો આને કઈ કામ નથી લાગતું એમ કહીને એને પાછો પાડે. એને બદલે અહીંયા એના કામમાં બધાએ હૂંફ આપી છે, એને ટેકો આપ્યો છે, એને સમર્થન આપ્યું છે. અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમની ગરિમા વધારવાની કોશિશ કરી છે. અહીંયા ગ્રામ્ય કક્ષાએથી વિકસેલા લોકોને એવોર્ડ આપવાનો, એનું સન્માન કરવાનો. એવોર્ડ શબ્દ તો એક નિમિત્ત છે પણ એનું સન્માન થાય એવી ભાવના સાથેનો એક આ કાર્યક્રમ થયો છે. મિત્રો, અત્યારે જે વાતાવરણમાં આપણે જીવી રહ્યા છે એ નિત્ય પરિવર્તન પામતું વાતાવરણ છે. આજે છે એ કાલે નહીં. એટલી ઝડપથી વાતાવરણ આપણી આસપાસ બદલો લઈ રહ્યું છે. અહીંયા શાળાના કાર્યક્રમમાં છું, આ દીકરા દીકરીઓને ભણતા જોઉં છું. મેં શિક્ષક તરીકે નોકરી કરી છે. વિદ્યાર્થી અવસ્થામાં કે શિક્ષકમાં એના સંસ્મરણો મને આવે અને અત્યારના કોઈક શાળા પ્રવેશોત્સવમાં મારે જવાનું થાય તો ડીએસપી એક વર્ગમાં હું ગયો તો દામનગર વિસ્તારમાં, તો ડીએસપી છોકરાઓને દાખલ કરવા માટે પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજર હતા અને એ છોકરાઓને દાખલ કરતા હતા ને એની હારે છોકરાઓ પરિચય કરતા હતા. મને વિચાર આવ્યો કે ડીએસપી નું મુકામ ગામમાં જોઈએ તો આપણે વાડીએ વહી જતા અમથામ કાંઈ કારણ કાજ વિના ડીએસપી આવ્યો છે જાય પછી ઘેરે જાવ, કાંઈ વાંક નો હોય, કાંઈ ગુનો નો હોય તો એક એનીથી બીએ જ રાખવાનું એવું આપણા મગજમાં હતું. એને બદલે એ ડીએસપી ની સાથે આ છોકરાઓ વાતો કરતા હતા કે અમે ભણીને આમ થઈશું, અમને મુશ્કેલી આવી પડે છે, અમારે આની જરૂરિયાત છે. એવું બાળકો ડીએસપી ની હારે વાત કરતા હતા ને ડીએસપી પાસે પરાયણે એક બે કામ કરે છોકરાવે. એક નવો સેતુ અત્યારે આ સમાજની અંદર જોવા મળે છે. પ્રવેશોત્સવનું વાતાવરણને કારણે દાખલ થવાની પ્રક્રિયામાં ઉત્સાહ આવ્યો. બધા દાખલ મીડિયા કરવા, નહોતા કરતા એ મીડિયા કરવા, ન કરતા હોય એને ભોઠા પડવું પડે એવું ચિત્ર શરૂ થયું. નહીં તો ટીંગા ટોળી કરીને લઈ જવાનો કાર્યક્રમ હાલતો હતો. ઉપાડ્યો હોય રાયડું નાખતો નીકળે એટલે આપણને ખબર પડે કે આજે એકાદાનો વારો પીડ્યો છે, નિહાળે લઈ જાવ. એને બદલે ગામમાં એક આખું ઉત્સાહનું વાતાવરણ હોય. જિલ્લા કક્ષાના, રાજ્ય કક્ષાના આગેવાનો હવે આ ભણવાની દાખલ થવાની દાખલ થયા પછી વર્ષો સુધી આપણે આની ટીકાઓમાં રાખ્યા કે કોઈ ભણાવતું નથી. ખાસ કરીને સરકારી નિશાળોમાં એ ભણાવવાનો કોઈ કાર્યક્રમ જ નથી.
શિક્ષકો એક બાજુ બેઠા હોય, છોકરાઓ બીજી બાજુ બેઠા હોય, એ લીમડાની હેઠે બેઠા હોય, છોકરાઓ ધક્કા મારતા હોય, એ પડી જતા હોય, પાછા ઊભા થઈ જતા હોય. અને એવું જ માનવામાં આવતું હતું કે શિક્ષકો ટાઈમ પાસ કરે છે, ભણાવતા નથી. એવી એક છાપ ઊભી થઈ ગઈ ને એને કારણે ખાનગી શાળાઓનો ક્રેઝ લીધો સમાજમાં. આ સરકારી શાળાઓના સ્તરને કારણે સરકાર જાગી, એને કાંટી શરૂ કરી, શિક્ષણને સુધારવાના કાર્યક્રમો આવ્યા, ગુણ સુધારણા કાર્યક્રમ આવ્યો, આખા એના ઉત્સવો આવ્યા. શિક્ષણ સુધરે એના હાટું થઈ, એનું સ્તર સુધરે એના માટે સમાજમાં એક એવી છાપ પેદા થઈ ગઈ કે જેટલી ઊંચી ફી વાળી સ્કૂલ હોય એટલી સ્કૂલ હારી. અને એની પછી સ્પર્ધા શરૂ થઈ ગઈ. તે બેહવા જાય બાયુ જ અંદર વાતું કરે કે અમારા છોકરા તો માઉન્ટ કાર્મેલમાં ભણે છે, વળી બીજી કે અમારા છોકરા તો માઉન્ટ આબુ ઉપર ભણે છે. એની સ્પર્ધા. અમારે તો 75,000 રૂપિયા તો ફી અને બીજું બધું પાછું નોખું. એમ કરીને એનો જેટલો ખર્ચ વધે એમ ઈ સારું ભણાવે છે એના છોકરાઓને. એવી છાપ પડી ગઈ. તે પ્રાથમિક શાળાની પહેલાનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેને આપણે કહીએ છીએ, કેજી કેવું કાંક એને કહીએ છે, કેજી, એની 1 લાખ રૂપિયા વાળી ફી વાળી સ્કૂલનું મેં ઉદ્ઘાટન કર્યું. 1 લાખ રૂપિયા. છોકરો પહેલા ધોરણમાં આવે એની પહેલાની ફી. મેં મનમાં વિચાર કર્યો કે અટાણથી પહેલા ધોરણથી લાખ રૂપિયાની ફી, આ કેદી ભણી રે, કેટલા રૂપિયા થાય. અને આ જ માન્યતાથી જો સમાજમાં કેળવણીની માનસિકતા બને તો રૂપિયા વધુ ખર્ચવાથી હોશિયાર વિદ્યાર્થી થાય, રૂપિયા વધુ ખર્ચવાથી ટેલેન્ટ એનું બહાર આવે. આવું શક્ય જ નથી. આંકડાનો આખો ખટારો ભરી આંકડાના લાકડાનો અને સારામાં સારા ફર્નિચર વાળાની દુકાને મૂકી આવીએ તો એમાંથી ફર્નિચર થાય. વેઢી વાળું પણ હાગનું જોઈ તો એમાંથી ફર્નિચર થાય. એ ખાલી હારા ફર્નિચર વાળા હોય એનીથી ના થાય. એમ ગમે એવડી ઊંચી ફી ભરવાથી તમારા બાળકોનો વિકાસ ન થાય. તમારામાં સંસ્કાર હશે, એનામાં ધાતુ હશે તો એ ગમે તેવા વાતાવરણની અંદર માથું મારીને આગળ નીકળી જશે. એને ડરવાની આવશ્યકતા નથી. એટલે એક તો આ બહુ ઊંચી ફી એમ શિક્ષણ હારું, આ જે આખો એક ખ્યાલ સમાજની અંદર પ્રસ્થાપિત થઈ રહ્યો છે એનાથી બચવાની આવશ્યકતા છે. એનાથી બચવાની આવશ્યકતા છે. હું દાવા સાથે કહું છું કે આજે અહીંયા જેટલા સન્માનનીય મહાનુભાવો છે એ કોઈ મોંઘી નિહાળમાં ભણેલા નહીં. બધા સરકારી નિહાળ વાળા છે, એક પણ નહીં હોય. અહીંયા નિરંજનભાઈ બેઠા છે, આનંદ આશ્રમના સ્થાપક વગેરે વગેરે. એ દાસી જીવન જે સંત થઈ ગયા આપણા સૌરાષ્ટ્રને, આપણે બધા એના માટે ગૌરવ લઈ શકીએ. દાસી જીવનના નામે અનેક વાતો આપણે સાંભળી છે. એ સંસ્થામાં રહી અને એમનું આખું જીવન એમની પાછળ શોધ કરવા માટે પોતાનું જીવન આપી દીધું છે. એવડો મોટો માણસ છે. અને દાસી જીવણી કોઈ નિહાળમાં ગયા જ નહોતા. હવે એની વાહે પીએચડી થાય છે. દાસી જીવન નિહાળમાં જ દાખલ ન થાય. નરસિંહ મહેતા નિહાળમાં જ દાખલ ન થાય. ધ્રુવ નિહાળમાં જ દાખલ ન થાય. પ્રહલાદ નિહાળમાં જ દાખલ ન થાય. અને હજી બધા એના પાઠ આપણે ભણ્યા રાખ્યું. હજી આ જ્યાં સુધી આકાશમાં તારોડિયા છે ત્યાં સુધી આમાંનું એકેય નામ ભૂહાવાનું નથી. આ જે મુખ્ય બાબત છે આપણી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ સાથેનું આપણું જોડાણ, આપણો નાળનો સંબંધ એ શિક્ષણના માધ્યમથી જળવાઈ રહે એ જરૂરી છે. હવે શિક્ષણને કારણે એક એવો ફેરફાર આવતો જાય છે કે જેટલો વધુ ભણેલો હોય એટલો એ આપણાથી જુદો પડી જાય છે. ખૂબ ભણેલો હોય તો એ એના બાપને પગે લઈ લાગી શકતો. એને હું ભણતર ભણેલો માણસ જ નથી કહેતો. એની કરતા તો આપણો એમને પણ હારો જો એમને કડેથી વળી હરખો પગે લાગતો હોય એમાં કોઈ નુકસાન નથી. એમાં કોઈ નુકસાન નથી. ભણતર એની સાથે સાથે સંસ્કારોનું ચણતર આ અનિવાર્ય છે. આપણી શાળા એ આપણા ઘડતરનું કેન્દ્ર છે.
શાળાના આચાર્ય અને શિક્ષકો એ બાળકોને ઘડવાનું કામ કરે છે, એને મઠારવાનું કામ કરે છે. આટલા બધા ભાઈ બહેનો તમે આજે આ કાર્યક્રમમાં બેઠા છો, તમને એક નાની ટિપ્સ આપવી છે આજ મારા શિક્ષક તરીકે. તમને પ્રશ્નોમાં મુશ્કેલી પડતી છે, ગણિતમાં મુશ્કેલી પડતી છે, અંગ્રેજીમાં મુશ્કેલી પડતી છે, અને એનો પીરિયડ આવે ત્યારે એમ થતું છે કે આ પીરિયડ 20 મિનિટનો રાખતા હોય સારું, 45 મિનિટને બદલે, અને ડ્રોઈંગ નો પીરિયડ 1.5 કલાકનો રાખતા હોય તો સારું. એવું બધું તમારા મનમાં આવતું હોય, તમે આ ઉંમરે છો, અમને એવું આવતું હતું, અને અમે નહોતા રાખતા તો અમારી મેળે કરી લેતા હતા એ લાંબા ટૂંકા પીરિયડ. તમને એવું કરવાની ટેવ આપવા માટેની ભાષણ નથી કરતો હું. તમને એક એવી સરસ શિખામણ આપવાના મતનો છું કે તમને જે અઘરું પડે છે એને હેલું કરી નાખવાની અદ્ભુત ચાવી તમારી પાસે છે, તમે એનો ઉપયોગ નથી કરતા. તમે ઘેરેથી નીકળો, રોજ સ્કૂલે આવવા માટે નીકળો છો ઘેરેથી, તો ઘેરે મમ્મી કે પપ્પા જે હાજર હોય એને પગે લાગીને નીકળતા. 15 દીમાં જો તમારા અભ્યાસની અંદર સુધારો ન દેખાય તો 16મે દિવસે મને ફોન કરીને કહી દેજો કે આમાં કઈ ફેર નથી પડતો, એટલે બંધ કર્યું. પણ ચાલુ કરીને 15 દી આ ચાલુ રેખા પછી પગે લાગીને નીકળવું. માતાજી હોય તો માતાજી, પિતાજી હોય તો પિતા, એમને પગે લાગીને સ્કૂલે જાવું. સ્કૂલમાં તમારા વર્ગ શિક્ષક જે હોય એ વર્ગ શિક્ષકને પગે લાગે. એ અઘરું છે, એ હેલામ હેલું છે. મિત્રો, પાણી છે ને એ ઢાળમાં વહે. પાણી છે ઢાળમાં જાય ને, જે બાજુથી પાણી આવતું હોય, જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી એની મેળે મેળે વયું જાય. આ જ્ઞાનનું એવું છે, તમે જો તમારા ગુરુજનો સાથે ઢાળ કેળવો તો એનામાં જેટલું પડ્યું હોય ને વગર મહેનતે તમારામાં આવી જાય, પણ ઢાળ રાખવો. તમે કડક કોંસ ગળી ગયેલની જેમ ઉભા રહ્યો તો અંદર ઢાળ નો પાણી નો સડે. ઢાળ આપણે આપવો પડે. એ ઢાળ આપવાનું કામ તમારું છે. પછી જુઓ તમે, એ એના અંતર્મનથી તમારી ઉપર વરસશે, અને એ વર્ષે ગુરુ જેની ઉપર, પછી એની પ્રગતિને રોકવા વાળું દુનિયામાં કોઈ નથી. દુનિયામાં કોઈ નથી. તો ભગવાન મહાભારતની અંદર આપણને જે શિખામણ આપીને એટલી જ હતી. દ્રોણાચાર્ય એના હગા દીકરાને અશ્વસ્થામાને જે વિદ્યા નહોતી શીખડાવી એ વિદ્યા એને અર્જુનને શીખડાવી. એના વિદ્યાર્થી તરીકે એના દીકરાને નહોતી શીખડાવી. એનો સગો દીકરો અશ્વસ્થામા, એને વિદ્યા નહોતી શીખડાવી, પણ એનો પ્રિય વિદ્યાર્થી હતો અર્જુન, એને એવી વિદ્યા શીખડાવી હતી જે એના હગા દીકરાને નહોતી શીખડાવી. માત્ર એનો પ્રિય વિદ્યાર્થી ગુરુજીનો પ્રિય થઈ જાય. તમારે શેમાં હોશિયાર થવું ને એની અંદર તમે આગળ વધી શકો એમ છે. ગણિત નો આવડે, ડ્રોઈંગ આવડે તો તમે દુનિયામાં સરસ મજાનું નામ પેદા કરી શકો. તમને અંગ્રેજી આવડે, ગુજરાતી આવડે, હિન્દી આવડે, સારી ગુજરાતી ભાષા જેમ છે એમ બોલતા, લખતા, ગાતા આવડે ને તોય તમારી બોલબાલા થાય એવું છે. કારણ ગુજરાતી હવે જીતી રાખવા જેવી થઈ ગઈ. એવું બધું મિક્સ શરૂ થયું છે. નહીં અંગ્રેજી નહીં ગુજરાતી, એમાં બધું એવું અત્યારે મેળ નથી રહ્યું ને એવું થયું છે. શુદ્ધ ગુજરાતી જો તમને ફાવી જાય તો પણ તમારો બેડો પાર છે. એટલે શેમાં તમારો બેડો પાર થઈ જશે એની ઉપાધિમાં પડ્યા સિવાય માત્ર તમે તમારા શિક્ષકોના પ્રિય વિદ્યાર્થી બનો. એમ કરવા માટે શું કરવું પડે એટલું શીખી જાઓ. તમને જો કોઈ વસ્તુ તમારી આડી આવે તો હું તમારો જાણી, તમને કાંઈ એવોર્ડ પડે પણ તમે પ્રિય વિદ્યાર્થી તમારા શિક્ષકના હોવા જોઈએ. તમે કેટલા ભાગ્યશાળી છો. સ્વામીજી, હું બીએડ કરવા માટે અહીંયા અમારા વલ્લભભાઈ બેઠા છે, એડમિશન લેવા નીકળ્યા બીએસસી કરી, બાપભાઈ છે તે એ સૌરાષ્ટ્રમાં, અને અમને એડમિશન નહોતું મળ્યું સૌરાષ્ટ્રમાં. એટલે અમે ખંભાત જઈને બીએડ કરીએ. ત્યારે આખા સૌરાષ્ટ્રમાં 7 બીએડ કોલેજ. 1 મહિના પહેલા ગાંધીનગરની અંદર વિશ્વની 120 યુનિવર્સિટી, વર્લ્ડ ક્લાસની યુનિવર્સિટીના માનદાતાઓ
ગુજરાતના મહેમાન થઈને ગુજરાતની શિક્ષણની સંસ્થાઓની હારે વાટાઘાટ કરતા હતા કે અમારે તમારા દેશમાં ગુજરાતમાં શિક્ષણની સાથે જોડાવવું છે. 120 યુનિવર્સિટી, વર્લ્ડ ક્લાસની યુનિવર્સિટી, 120 દેશની યુનિવર્સિટીઓને આપણા રાજ્યમાં કામ કરવું છે, આપણી નિશાળોની હારે કામ કરવું છે. ત્યાં પહોંચ્યા હતા યુનિવર્સિટીઓ જેનો વિચાર દુનિયાને નથી આવ્યો એવી યુનિવર્સિટીઓ આજે ગુજરાતમાં કામ કરે. ચાઇના યુનિવર્સિટી એ કન્સેપ્ટ શું છે એ સમજવા માટે, એને લડવા માટેનું જે મટીરીયલ જોઈશે એ કેવા પ્રકારનું હોઈ શકે ને કેવી રીતે લડી શકાય એમાં દાખલ થાય ત્યારથી એ વિદ્યાર્થીના મનમાં એક દિશા નક્કી હોય કે મારે આ ક્ષેત્ર માટે તૈયાર થવું છે, મારે સંરક્ષણના ક્ષેત્રમાં જવું છે, મારે ડિફેન્સમાં જવું છે, મારે લડવા માટે તૈયાર થવાનું છે. એને માટેની યુનિવર્સિટી તૈયાર થઈ ગઈ છે અને ગુજરાતમાં છે, દેશમાં ક્યાંય નથી. દેશમાં ક્યાંય નથી. દેશમાં જે આ વિચાર નહીં કોઈ સમજી શકતું નથી. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારું ભવિષ્ય એટલી ઝડપથી એને મઠારવાની કોશિશ ક્ષિતિજો ઉપર થઈ રહી છે કે તમે જ્યારે મેદાનમાં આવશો ત્યારે તમને તો તમારી પસંદગીના ક્ષેત્રમાં ખેલવા માટેની શ્રેષ્ઠ અનુકૂળતાઓ ઊભી થઈ છે. શ્રેષ્ઠ અનુકૂળતા. એવું વાતાવરણ અત્યારે ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે. એવા માહોલની અંદર આ પ્રકારના કાર્યક્રમોને કારણે અહીંયા જે પ્રકારના મહેમાનો આવ્યા છે એ બધા પોતપોતાના ક્ષેત્રના તજજ્ઞો છે. કોઈ ખગોળવેતા છે, તો કોઈ શિક્ષણવિદ છે, કોઈ તપસ્વી છે, તો કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ કેળવણીકાર છે, તો કોઈ બિઝનેસમેન છે. અને બધાએ પોતપોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરી છે. હવે આ પ્રકારના લોકોની સાથે આપણો પરિચય થાય, આપણને આપણા બાળકોની સામે આ લોકો ઊભા થાય તો આપણા બાળકોને પ્રેરણા મળે. હું ભાઈ જનકને એટલા માટે અભિનંદન આપું છું કે આ પાત્રોના નામ અને એમનો વિષય એ આપણા બાળકોના માનસપટ ઉપર અથડાવવાનું કામ તમે કર્યું છે. આમને એવોર્ડ આપ્યો એ તો એમના માટે કશું કામનો નથી. આ મહાનુભાવોને આપણો દેવળિયાનો એવોર્ડ શું કામમાં આવે? એમના માટે આપણો એવોર્ડ નાનો છે એમના વ્યક્તિત્વના પ્રમાણમાં, પણ આપણા બાળકોની સામે આ વ્યક્તિત્વ ઊભા થાય એ આપણા માટે મોટી વાત છે. એ આપણા બાળકો માટે મોટી વાત છે, આપણા ગામ માટે મોટી વાત છે. અને આવું સુંદર મજાનું કામ એ આજે અહીંયા આકાર લીધો છે, એને હું ધન્યવાદ આપું છું. સાથે સાથે આ યુવાનોએ આવી સુંદર પ્રવૃત્તિ એમના માધ્યમથી આ ગામના પાદરમાં ઉતારી છે. એટલે જનકભાઈ ને એમની ટીમ કહે છે જ્યાં હું રાજ્યસભાની મારી ગ્રાન્ટમાંથી રૂપિયા 10 લાખ વાપરું, તમે કહો તો તમારી સંસ્થામાં, તમે કહો તમારા ગામમાં, મને અહીંયા ગ્રાન્ટ માટેની અરજી માંગણી મારી પાસે આવી ગઈ છે. એની ઉપર વિચાર કરવાનો મને મોકો મળશે તો કરી, પણ આ જનકભાઈ ભલામણ કરશે એમાં આપી. તમે મને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું, મારું બહુમાન કર્યું, મને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી, એ બદલ આપનો આભાર માનું છું. અધ્યક્ષ તરીકેની મારી વરણી કરી હોવાથી એ સ્થાનને અવિવેક લાગે એ પ્રકારની એક ભૂલ હું કરી રહ્યો છું, પણ હું વિવશ છું. મારા જ ગામમાં એક કાર્યક્રમ છે અને એને કારણે મારે ત્યાં અનિવાર્યપણે જવું પડે છે. વિવેક મુનિશ્રીનો અને મંચ પર બિરાજમાન સૌ દિગ્ગજ મહેમાનોની ક્ષમા યાચીને હું આ કાર્યક્રમમાંથી આપ સૌની વચ્ચેથી રજા લઈશ, તો મને ક્ષમ્ય ગણશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિનંતી કે તેઓ ગ્રામરત્ન સ્વીકારશે અપૂર્વ મુનિ સ્વામીશ્રી તેમજ કૃપાલા સાહેબ પાસેથી. શ્રી ચંદુભાઈ દઢાણિયા. શ્રી ચંદુભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્લોટ શાળા નંબર 2 ના બાળકો. ગોળ યોગેશ અને જાગાણી ભાવેશ.
અને સાદગી વગર ન શોભે એમ તમારી તાળીઓ વગર અમારો આ કાર્યક્રમ બિલકુલ ન શોભે. મિત્રો, તાળીઓના ગડગડાટને અવિરત હિંમતભાઈ અને સાનેપરા નીતિન લક્ષ્મણભાઈ એમના વતી આપણે બોલાવી અને ગ્રામ રત્ન એવોર્ડથી સન્માનિત કરશું. દેવેન્દ્રભાઈ છત્રોલા કે જે એવોર્ડને સન્માનીશું. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી ધીરુભાઈ ગુમાસણા કે જેઓ ગ્રામ રત્ન એવોર્ડ માટે નોમિનેટ છે અને મારા છે તેવા ઈશ્વરભાઈ પડિયાનું સ્વાગત એ અશ્વિનભાઈ કરે છે, ગોંડલના ઉદ્યોગપતિ. ત્યાર પછી જેઓ એમએસસી આઈટી કરે છે તેમને શિલ્ડથી સન્માન કરશે માનનીય શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુને વિનંતી કે નાગરાજભાઈ દેવકુભાઈ વાળાને શિલ્ડ આપી અને સન્માનિત કરે. બાપુ સાઈડમાં શ્રી આપણી વચ્ચે એક એવા વિદ્યાર્થી છે કે એક એવા વ્યક્તિ છે કે જેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડની અંદર છે અને જે 1 થી લઈ અને 100 કરોડ સુધીના ઘડિયા એમને મોઢે છે. લિમ્કા બુકની અંદર એમનું નામ છે. રાજકોટના જ લિમ્કા બુક ઓફ વર્લ્ડની અંદર જેમનું નામ છે 1 થી લઈ અને 100 કરોડ સુધીના ઘડિયા મોઢે બોલે છે, એમને યાદ છે, જેનું એક ડેમોન્સ્ટ્રેશન આપણે લઈશું. આમાંથી કોઈ પણ વ્યક્તિ છે એ 1 થી 100 કરોડ સુધીની કોઈ પણ રકમ પૂછી શકે છે અને એનો જવાબ વિશાલભાઈ આપશે. વિશાલભાઈ, મારું નામ વિશાલ મનસુખભાઈ નાગાણી છે અને આપણે જેવી રીતે વિશાલમાં 21 ભણી છે ને એવી રીતે મને 1 થી 100 કરોડ સુધીના ઘડિયા મોઢે આવડે છે. 1 થી 100 કરોડ સુધીના. અને મારું નામ લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડમાં આવેલ છે. હવે આ સાહેબ મને સવાલ પૂછશે, હું એનો જવાબ કેટલી સેકન્ડમાં આપું છું ને એ તમે સાહેબ જોજો. કોઈ બી 3 ડિજિટ બોલો તો 3 ડિજિટ એટલે 1 ડિજિટ 3 ડિજિટ બોલો તમે એની 3 ફિગર. આ 795 કીધા છે એને ગુણ્યા કેટલા કરું? 795 એને ગુણ્યા 8 કેટલા થાય? 6360. આહા ઓહો અજય પૂછો પ્લીઝ સર. 795 એને ગુણ્યા 8 કીધા. તમે જોવામાં કેલ્ક્યુલેટરમાં વાર લાગશે, એની પહેલા હું મોઢે જવાબ દઈ દઈશ. આજ એવા વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તકોનું સંકલન થયું છે અને એમના દ્વારા જ પ્રકાશિત કરવામાં આવ્યા છે. ત્યારે એવા પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ માટે હું મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે તે આ પુસ્તક વિમોચન દ્વારા પુસ્તક ખુલ્લું મૂકે. તમામ મહાનુભાવોને વિનંતી અને સાથે પુસ્તક સંકલિત અને લેખક યોગેશ સુરાણી કે જેઓ પોતાનું પુસ્તક માનસિક શાંતિના વિકલ્પો જે અહીંયા વિમોચન થઈ રહ્યું છે એને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. માનસિક શાંતિના વિકલ્પો સંકલ્પ ખૂબ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ સુરાણી. રાખજો અમને રાખજો બસ થોડું ઓછું કરો બસ. માનસિક શાંતિના વિકલ્પો, લેખક યોગેશ સુરાણી, સંકલનકાર યોગેશ સુરાણી.
હું ફરી વિનંતી સર્વ મહાનુભાવોને કરીશ. અન્ય એક પુસ્તકનું પણ વિમોચન છે. રાસાયણિક શાસ્ત્રીઓના જીવનની એક ઝલક. સંકલન. આપણે તો એટલામાં રાજી, આખા જંગલમાં રોજ ફૂટે છે ક્યાંક એક ઉપલ તાજી. બસ આપણે તો એટલામાં રાજી, એકાદ બાળક અહીં આવી કરી જાય વાત તાજી. બસ આપણે તો એટલામાં રાજી. અહીંયા આ જ વિદ્યાર્થીઓ છે કે જે પોતાની પ્રતિભાને, ત્યારે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન ભાઈને. ત્યાર પછી હું વિનંતી કરીશ ઈશ્વરભાઈ બળિયાને કે તેઓ પોતાના બે શબ્દો. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, નિષ્પત્તિ બધાને યા કોણ ખરાને પૂછે છે. અત્તરને નિજોવી પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. સંજોગ ચુકાવે છે, નહીંતર અહીં કોણ કદાને પૂછે છે. જનકભાઈ આજથી 3 મહિના પહેલા એનું યુનિટ સાથે મુંબઈ આવેલા. એમણે મને ફોન કર્યો કે ઈશ્વરભાઈ, તમને નિમંત્રણ આપવા માટે અમે મુંબઈ આવીએ છીએ. મેં એમને કીધું કોઈ શિષ્ટાચારની જરૂર નથી. દેવરિયા મારું ગામ છે, એ માટીમાં હું નાનો અને મોટો થયો છું. હું આવી જઈશ. હું ઘરનો માણસ છું, છતાં પણ જનકભાઈ અને વિરમગામાના દીકરા વલ્લભભાઈના દીકરા મને ત્યાં આવ્યા. મને બહુ આનંદ થયો એનો જ પ્રતિભાવ રૂપે. ગઈકાલે હું રાતના 12 વાગે ઘરે એક ફંક્શનમાંથી આવ્યો. રાવલ સાહેબ 4:15 રિપોર્ટિંગ ટાઈમ હતો. પ્લેનમાં 3 વાગે ઉઠો અને લીલાભાઈ પ્લેન એટલું જલ્દી આવી ગયો, 6 વાગે હું રાજકોટમાં આવી ગયો. આ પાછળ મારું ધ્યેય હતો કે મેપા ગ્રુપ જે મહેનત કરે છે, જે કર્તવ્ય ફરજ બજાવે છે ગામ પ્રત્યે, એ માટે હું એમને વંદન, નમન અને પ્રણામ કરું છું. કારણ કે આ જે પ્રવૃત્તિ છે ગામી, પુરોગામી, આગામી અને સિનિયર સિટીઝનોનું ખાલી દેવરિયા નહીં પણ સૌરાષ્ટ્રને આવરી લે છે. અને આ જેમ રૂપાલા સાહેબ કીધું ને કે આ બધાને એકત્ર કરવામાં જનકભાઈ જે પરિશ્રમ, એની ટીમે જે પરિશ્રમ ઉઠાવ્યો છે, એ પરિશ્રમને સલામ કરું છું. બીજે નંબરે સ્વામીજી ભલે બોલી ગયા કે આ લાકડાનો બાબુભાઈ એક એવોર્ડ છે, પણ એવોર્ડ હોય છે એટલા માટે કે આ શાળામાં હું અહીંયા ભણતો હતો 5મીમાં રાવલ સાહેબ, અને પકડી દાવમાં વડના લીલાભાઈ નીચે પડી ગયો અને પગમાં રક્તક થઈ ગઈ. તો મને યાદ છે ગેલા બાપા થાનેપરા એ ઘરે આવ્યા અને એને મને કીધું, જેવો પગ મારો પકડ્યો તો એકદમ દર્દ થવા માંડ્યું. તો મને કે છોકરા રડતો નહીં, તને ગોળનો ગામડો આપીશ. અને આજે જનકભાઈ મેકઅપ રૂપે મને એમ લાગે છે મને ગોળનું ગાડું આપ્યું છે. અને આ મારા ગામનો પ્રસંગ છે, મારી માટીનો, જે માટીમાં હું નાનો મોટો થયો એ પ્રસંગ છે. આ એવોર્ડને હું બધા જેટલા મને નેશનલ એવોર્ડ મળ્યા છે, જનકભાઈ ઘણા એવોર્ડ મારી ઓફિસમાં જોયા છે, પણ હું આ બધા એવોર્ડ, આ એક એવોર્ડને હું મોછાવર કરું છું. એટલો મને આનંદ છે. અને આ આનંદ મને જીવન પર્યંત રહેશે. બાકી જાબરાજભાઈ, આ ઉંમરે એક કહેવત છે કે સમી સાંજે મારે જપોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. અહીંયા તો
ઘરના પોતાના સ્વજનો આત્મજનો સ્નેહી વચ્ચે મને ગ્રામ રત્ન એવોર્ડ આપ્યો છે. એનો મને આનંદ છે. એટલે મેં તો ભલે બધા જાય, જેને જવું એ જવા દો, હું આરામથી બેઠો છું. અને આ મેપા ગ્રુપને આ આયોજન નથી, આ સમારંભ નથી, બહુ એક ફંક્શન નથી, આ એક ગામનું નજરાણું છે. આ નજરાણા માટે તાળીઓથી વેળાવો. કેટલી ચાર તમે સંચાલકો કેટલું સુંદર સંચાલન કરો છો. મેં રૂપાલા સાહેબને ઘણી વખત કીધું હમણાં કે તમે ગમે એટલું લાંબુ બોલો પણ લોકોને લાંબુ નહીં લાંબુ જોઈએ. અને વક્તાએ હંમેશા સબ્જેક્ટને રાખીને જ વાત કરવી જોઈએ, સબ્જેક્ટ બહારની વાત નહીં કરવી જોઈએ. પણ ક્યારેક માઇક હાથમાં આવે છે ને, ન બોલવાનું પણ બોલાય છે. મારે તો રૂપાલા સાહેબને પણ અભિનંદન આપવા હતા કે મીડિયા વર્તમાન પત્ર પોલિટિકલ સર્કલ નરેન્દ્ર મોદી જો મુંબઈ જાય અરે દિલ્હી જાય તો ચાન્સ તો એમનો જ છે. અને ભવિષ્યમાં આપણે પણ રૂપાલા સાહેબને મુખ્ય પ્રધાન તરીકે મેપા ગ્રુપ એને વધાવે, એનું સન્માન કરે. અને છેલ્લે જનકભાઈ, આ સરસ આયોજન માટે મારી પાસે અપૂરતા શબ્દો નથી મારી પાસે. અને જે લોકો ચાપરાજભાઈ અહીંયા સુધી આવી નથી પહોંચ્યા, આ એનું દુર્ભાગ્ય છે કે આ ગ્રામ રત્ન એવોર્ડ નથી લેવા આવ્યા. અને જેના નસીબમાં છે એના અહોભાગ્ય છે કે જેને આજે ગ્રામ રત્ન એવોર્ડ મળ્યો છે. હું તો મારા સબ પરિવાર જોડે આવ્યો છું. અને સવારે જેબલિયા સાહેબ ભેગા થયા, રામ બાપુને લખુ બાપુની જૂની વાતો યાદ કરી, ચાપરાજભાઈની જૂની વાતો કરી, બહેનોની બધી જૂની વાતો કરી, એમના ફાધર જગુભાઈ કાચરની જૂની વાતો કરી. મને બહુ આનંદ આવ્યો. મને એમ થયું કે હું મારે ઘરે આવ્યો છું. અને ઘરે હવે માણસને પોતાના સ્વજન વચ્ચે આપજન વચ્ચે સ્નેહ જે આનંદ આવ્યો એવો આનંદ મને આજે આવ્યો છે. ભલે હું રાતને 3 વાગે ઉઠ્યો, 4 વાગે એરોનામ પૂછ્યો, 6 વાગે અહીંયા આવ્યો, 2 કલાક ઊંઘ્યો છું, પણ એનો મને આનંદ છે, હર્ષ છે. અને એ હર્ષ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. સંસ્કૃતિ વિસ્તરણ એવું મંડળ અને વેપારના નામથી ઓળખવામાં આવે છે. એના સર્વસૂત્રધારો ખાસ કરીને ભાઈ શ્રી જનકભાઈ અને એમની સાથે તમે આવજો. ખૂબ ખૂબ ઈશ્વરી વડે સન્માન કરીએ. હું હાર્ડવેર છું, સોફ્ટવેર છું, આમ ભરી જાવ વચ્ચે. જોર થઈ. ખૂબ ખૂબ આભાર મહાનુભાવ તેમજ મજીદભાઈ કુરેશી. ખૂબ આભાર. આગળનો કાર્યક્રમ શ્રી સુરાણી પોતાની સેવા બજાવી રહ્યા છે અને અંતમાં કમળે લેવો પડ્યો છે. છતાં પણ જો આ અમારી ભૂલ હોય તો એને ક્ષમ્ય ગણજો. મિત્રો, ચાવી વગર તાળું નકામું એવી વાત કર્યા પછી હું એમ કહું છું કે સિમ કાર્ડ વગરનો મોબાઈલ નકામો. એ રીતે તમારી તાળી વગર અમારો આ કાર્યક્રમ અધૂરો છે. મિત્રો, જિજ્ઞાસા વગરનું જ્ઞાન અધૂરું છે. એવી જ રીતે તમારા તાળી વગરનો અમારો આ કાર્યક્રમ અધૂરો છે. મિત્રો, શાહી વગરની કલમ અધૂરી છે. એવી જ રીતે તમારી તાળી વગરનો અમારો કાર્યક્રમ અધૂરો છે. ઝડપથી, જાજીબધી અને અવિરત તાળીઓ ચાલુ રાખો. મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ ચૌહાણ સાહેબ આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જશે. લઈને જાય ને મહાનુભાવો.
એમાં એવું નહોતું પાછળ નહોતા દેખાતા એટલે એમ થયું. ઉભા રહે ઘડીક ઉભા રહે એક મિનિટ. એમાં પાછળ ઉભા રહી એક મિનિટ ઉભા રહી એક મિનિટ ઉભા રહી. તમે ઉભા રહીજો બધા બધું બધું આવી જઈશું. એટલે બધા પાછળ ઉભા રહી છે. થોડા પાછા ઉપર ભાઈ એ મજીદ સાહેબ ઘનશ્યામભાઈ જય બોલાજો ભારત માતા કી છેલ્લી લાસ્ટ. બોલાવો બોલાવો. બોલો ભારત માતા કી જય!